તમને જે ઓલી એક્સપોઝ ની રીલ કહેતો હતો ને એ રીલ નો ખાલી ઓડિયો સાંભળજો ઓડિયો કારણ જોવા આવ્યું ને તો કેલીમાં થેલી નહીં તો હેલો ગાઈઝ વોટ્સઅપ વેલકમ બેક શો ધ બ્લોગ ને ભાઈ બ્લોગની શરૂઆત બસ આમ એકદમ આજે મેં નક્કી કર્યું કે આજે ભાઈ આમ ફૂલ ક્લિયરિટી ફૂલ આમ એકદમ એવી જગ્યાએ હું બ્લોગ બનાવી કે તમને મજા જ આવશે જોવાની બોરિંગ નહીં થાવ તમે બ્લોગ આજથી જો કે થયા નથી તમે બોરિંગ મને પાકી ખબર છે કારણ કે મને યાર જીમમાં જવાની ઈચ્છા થાય ગાઈઝ શું કેવું તમારું જીમ અટેન્ડ કરવું પાછું કે નહીં કમેન્ટમાં કહેજો અને હું કાલ તમને જે મજાક નહોતો કરતો બિગ બોસની જે ઓલી કહેતો હતો ને સ્ક્રિપ્ટિંગ વાળી એની રીલ મને મળી ગઈ છે તો હું તમને એ રીલ હમણાં હે ને કોકનો બીજા ચકલો આવે ને પછી એના મોબાઈલમાં સંભળાવીશ કારણ કે મારો મોબાઈલ એટલે હું બ્લોગ ઉતારીશ અને ચકલાનામાં ઓલી ક્લિપ ચાલુ કરશું ખરેખર એક્સપોઝ છે ખરેખર સ્ક્રિપ્ટેડ ચોખ્ખું દેખાય એમ ચકલો આવે ને પછી આપણે જોઈએ આપણે ઓકે ત્યાં લગી હું જરીક અત્યારે ફ્રેશ થતા હોઉં અને ના તો આવું ઓકે ગાઈસ ત્યાં લગી સ્ટે ટ્યુન ઇન બ્લોગ એન્ડ આજનો બ્લોગ ચકાચક રહેવાનો હોય ફાઇનલ અને ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો હોય પણ એમાં ચેલેન્જ વિડીયોમાં 4-5 જણા જોઈએ અને અત્યારે કેટલા જણા હોય જો હું પહેલો ચકલો બીજો ધ્રુલો ત્રીજો પછી એક સર્વેશ અહીં ચોથો સર્વેશ અત્યારે સર્વેશ અત્યારે નહીં સર્વેશ 10:30 થી 5 વાગ્યા લગી કોલેજ હોય એટલે એક જણો કપાઈ ગયો એટલે 3 જણા વધ્યા તો 3 જણામાં ચેલેન્જ વિડીયો બને એમ હે નહીં એટલે સર્વેશ આવે પછી અમે 4 જણા થાવું પછી શુભ 5 એટલે થોડાક મારા જેમ ચેલેન્જમાં વધુ જણા હોય ને એમ ચેલેન્જ જોવાની તમને વધુ મજા આવશે તો થોડીક મોડું ઉતારીએ રવિવાર સુધીમાં આવી જાય ફાઇનલ પણ થોડોક મોડો ચેલેન્જ વિડીયો ઉતારશું પણ સારો ઉતારશું ઓકે તો બન્યા રહેજો અને ભાઈ જૂના લોકો હોય એના માટે એક જ વિનંતી કે લાઇક કરતા રહેજો નવા લોકો હોય એના માટે એક જ વિનંતી સબસ્ક્રાઇબ કરતા રહેજો કારણ કે તમે લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરશો ને ગાઈસ તો મને આમ અંદરથી આમ મોટિવેશન મળશે કે પ્રિતેશ ના તને કોઈક સપોર્ટર કરે છે બ્લોગમાં કે ભાઈ બધા સપોર્ટ કરે કે ભાઈ લાઇક અને એ સપોર્ટ તમારે કમેન્ટ ને લાઇક દ્વારા મેં એવું સાંભળ્યું કે 300 કમેન્ટ થાય ને 300 યુટ્યુબમાં ગમે વ્લોગમાં એટલે વ્લોગ વાયરલ થાય તો આપણે 300 તો ન કરી શકીએ કારણ કે આપણે એટલા બધા તમે ખાલી હે ને આપણે 50 કમેન્ટનો ટાર્ગેટ રાખીએ ગાઈઝ ગમે એવી 50 કમેન્ટ કરી નાખજો તમે બધા ભેગા થઈને ભલે એક જણો 10 20 કમેન્ટ કરો ઓકે 50 કમેન્ટનો ટાર્ગેટ રાખીએ આ બ્લોગમાં તો આપણે ટ્રાય કરીએ કે હું હે યુટ્યુબનું એલ્ગોરિધમ તો ફટાફટ કોમેન્ટ ને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આમાં 20 નહીં પણ 30 લાઇકનો એમ રાખીએ આપણે ઓકે આ બ્લોગમાં તો ફટાફટ લાઇક કરવાનું ભૂલતા નહીં અને નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે ગાઈસ બાય ભાઈ આપણે ક્રોક્સ ફરીથી રિટર્ન થઈ ગયા અને ભાઈ લઈ ગયા જો આ પાછળ જ ઊભા દેખાડું નહીં દેખાય તમને લઈ ગયા હવે આપણા ક્રોક્સ અને હવે આપણે હે ને ભાઈ ક્યાંય ઓનલાઈન મગાવવા હે નહીં રૂબરૂ દુકાને જઈને જેવા ગમે ને એવા ચંપલા લઈને વહી આવવું છે ઓનલાઈન ભાઈ ચંપલા નો મગાવાય એ તો ખબર પડી ગઈ હોય કેવા દેખાડે કેવા ને આવે તો એ હોય કેવા કાંઈ નહીં હાલો જી હોય એવી હવે જોઈએ કે આજ તો મંગળવારે લગભગ આજે ન લેવાય ચંપલા ને એવું કાંઈ નખ ન કપાય એવું હોય ને કાંઈ જોઈએ આજે લેવા જઈશી કે હજી ટૂટલા પહેરવાના હે ચકલો આજે જાય છે કેટીનું ફોર્મ ભરવા ના રેગ્યુલર યાર એને બિચારાને ખબર નહોતી કે ઓલું છઠ્ઠા સેમની એક્ઝામનું ફોર્મ ભરાય એટલે ફોર્મ ભરવા જાય બિચારો બેહો બેટા चला जी ये मेरा अड्डा चलो और कुछ ठीक हो यहाँ पे ना रुक के बात करनी चाहिए આ આંડા લઈને મારવા દોડે તને આ સ્થાને તને બધા આંડા લઈને મારવા દોડે हांडे पे दौड़ते તમારા અહીંયા હે ને બહુ બેકગ્રાઉન્ડ ખરાબ છે અહીંયા વ્લોગર કોનો ઉતરે तो बंद કરી दियो તો ચકલા શું કામ આજે ડિસાઈડ કર્યું ખબર છે તમને ફોર્મ ભરવાનું કારણ કે ને વહેલી એક્ઝામ દઈને વહેલું નવરું થવું હોય કોલેજના આ ઝાડમાંથી क्या इस बार पास होने वाला है ओली वक्त में है ना બધા હોસ્પિટલ હતા ને રિઝલ્ટ આવ્યું થી પાસ થઈ ગયા તો હવે છઠ્ઠા સેમનું રિઝલ્ટ આવે ને તઈ હોસ્પિટલે રહેવું એટલે પાસ તો થઈ જાય હોશિયાર છે ભાઈ ને કે કેટી નથી અત્યાર સુધીમાં વિશ્વાસ થાય તમને મને જરી ન થાય હવે આગળ બ્લોગ નથી બનાવો બાકી વિવાદ થઈ જાય हम तो यही भगवान की दया से आगे चढ़ते जा रहे हैं આ એક સ્ટેપ હજી ઉપર બે ચાલ નજીક ઉપર હોય જા હા બસ ठीक है चलो ओके झंडा ऊंचा रहे हमारा मारे ऊंचो कर दे ने झंडो જોયો ભાઈ મેં
गाइस झंडा ऊंचा रहे हमारा मकान कैसा भी हो लेकिन जब हमारे देश का तिरंगा लग जाता है तो अच्छे अच्छों के मकान भी बिल्डिंग बन जाती है चो बूट લઈ લેજા બૂટ પહેરવા તારે પહેરવાય ના પહેર લે બેટા એ તારું નથી સમજી ગયો ના ના બોલ आजा ओलो ढगलो करो नहीं बल ले जा के दोनों तेरे जैसे ना मेरे यहाँ पे 2 लड़के हुए हैं तेरे जैसे बे लड़का दिया था ने हमारे जो बे लड़का दिया था ने તમને જે ઓલી એક્સપોઝ ની રીલ કેતો તો ને એ રીલ નો ખાલી ઓડિયો સાંભળજો ઓડિયો કારણ કે આમાં બતાવી જ ન હગું વરી કર દે કોપીરાઇટ ક્લેમ જોજો સાંભળજો કઈ ચાલુ अविनाश ईशान रजत और विवियन जिन्होंने बार बार करके कोने में बैठ कर करण की बातें की है और वन अगेंस्ट ऑल करके करण को वहां तक पहुंचा दिया कि अब उनके लिए थ्रेट बन गया। अदरवाइज करण जब शुरू में आए थे किसी को नहीं लगा था कि वो टॉप 2 में होंगे। सपोर्ट करने आए उन लोगों को लगा शुरू में आए थे तब नहीं लगा था टॉप 2 में होंगे जो अदरवाइज करण करके कोने में बैठ कर करण की बातें की है और वन अगेंस्ट ऑल करके करण को वहां तक पहुंचा दिया कि अब वो उनके लिए थ्रेट बन गया। अदरवाइज करण जब शुरू में आए थे किसी को नहीं लगा था कि वो टॉप 2 में होंगे। सपोर्ट करने आए उन लोगों को શરૂઆત માં એવું થઈ એમ નતું કોઈને લાગતું કે ટોપ 2 માં આવી છે जाओ આને લોહી નહીં કરો મેડા ગાઈસ કિત્તિયા કોણે દીધી હે તને કિત્તિયા સોરી આ બધા જો ગાઈસ લેસન કરે પડિયાર છે બધા પડિયાર દીકરાઓ તો હાલો ગાઈસ હવે અમે આજે રમવા નાહી ક્યાં બોલે सीजन बोले रमवा नहीं भाई तो आज सीजन बोले ने बेट सीजन नो નથી બેટ અમારી પાસે જ છે આને કીધું કે सीजन નો બેટ લેતા તો કે ના હાલે કે મારી સ્કૂટી માં ફેંકી દો તમારી સ્કૂટીઓ હાલો તો ઓકે હવે જોઈએ કે કેવી મજા આવે છે આ બેટ માં હાલે છે કે નહીં બાકી આવશે ફૂલ મોજ ટપી બપી પડે કે નહીં બધું જોઈએ આમ હાલ છે નહીં એક તો ભર્યો હાય કહી દે બ્લોગ બનાવું હાય તું બોલ હાય હેલો કયું હાથ વાળો ને ટીંગુજી ચલો ગાઈસ હવે ઘડીક વાર આરામ કરી લઈએ આપણે ક્રિકેટ બહુ રહીમાં ટેનિસ ના નહીં પણ ઓલા કેવા દડે છે સીઝન દડાથી સીઝન એ આ યાર એ પડી ગયા પૈસા ગાઈસ મારા 30 રૂપિયા પડી ગયા હતા ભાઈ વાહ બ્લરે મસ્ત થાય હો 30 રૂપિયાની નોટ હોય કડક આ લેજા શેમ્પુ લઈને ધોઈ નાખ ખાવા વાંધો નથી ને હવે ઉલટી જેવું નથી થતું ને હે ખવાઈ ગયું છે કઈક હા ખવાય નહીં સોરી કાં ઓલું કઈક ગાઈસ બચો કા બેંક ખોલી છે અમે છે કાંઈ ભમરારો હોતું કાંઈ હે નહીં ખાઈ લ્યો હાજર નથી કાંઈ એવું ખાવાનું સપ્લાયર ખાઈ લે એલા કાંઈ આ વખતે કાંઈ નહીં ખબર ને ઓલી વખતે કાંઈ લોક બનાવી નીકળ્યા હતા 10 રૂપિયા ગાઈસ જો ભાઈ બસ સ્ટેન્ડનો માહોલ જો પૂરો બેબી વાવ હું ઓલા રાતને મૂકવા આવ્યો હતો કારણ કે એને જવું હોય અમદાવાદ તો કે મૂકી જાત મેં કીધું હાલો મૂકી જાઓ હાલો હવે આપણે ઘરે ભાગી એ ભાઈ વયો ગયો હે ઓકે જોઈએ ભાઈ તો ભાઈ બ્લોગને કરી દઈ ગાઈઝ અહીંયા જ એન્ડ તા લગી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેં તમને સવારે કીધું એમ મોટિવેશન આપતા રહેજો મને અને કાલથી હું સ્ટાર્ટ કરવાનો હું ભાઈ વર્કઆઉટ એ પણ કરે ફૂલ ઓફ દેશી વર્કઆઉટ તમારો ભાઈ કાલથી ચાલુ કરવાનો તો ઓલું ચાલુ કરું મિની વ્લોગ્સ ચાલુ કરું વર્કઆઉટના શું કેવું તમારું કમેન્ટમાં કયો ખાયગા ઓકે તો આપણે યુટ્યુબમાં બધે આપણે આમાં તો વ્લોગમાં તો હું નાખી જઈશ વર્કઆઉટ કરતો હોઈશું ને કાલથી તો તૈયાર રહેજો લાઈક ને સબસ્ક્રાઈબ કરવા માટે ને અત્યારે ન કર્યું હોય તો કરી નાખજો હાલો હવે હોઈ જાઓ સેટ
હાલ 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 ઠેકડો માર આ કેમ આવી ઠેકડો બહુ મારે છે ઠેકડો બહુ મારે અને ગાઈસ મારી પાસે જે ચોરી થઈ ગઈ મારી ગાડીમાંથી હું તો ચોરી થઈ ખબર હે તમને અહીંયા ઓલું ઘઉં દરાવવાના મને હું મારી મમ્મી છે ને ઘઉં દરાવવા જતા હતા તો ઘંટી હતી બંધ એટલે મારા મમ્મીએ આમાં એંગલમાં રાખી દીધું ઓલું ઘઉં ને એ બધું ઘઉં હતા ઠેલીમાં પછી મેં મારા કાકાને હોસ્પિટલ તેડવા ગયો પછી બસ સ્ટેન્ડે હું ઓલા રાડલાને મૂકવા ગયો અને યાદ ન આવ્યું ઠેલી કાઢવાનું પણ અત્યારે હાંજે આવીને મારી મમ્મી કેવડી ઠેલી ગયા તો મેં કીધું કેરિયરમાં પડી છે તો બહાર આવીને જોવા આવ્યો ને તો કેરિયરમાં ઠેલી નહીં બોલો અત્યારે બચકાવી ગયું કે કોણ મને કંઈ ખબર જ નથી કેમ થયું આમાં ઠેલી કોક બચકાવી ગયું કહું નહીં ભાઈ સાહેબ આ ગલુડિયા તો ન લઈ શકે કારણ કે આ એંગલમાં હરકી ફીટ હતી એનો મતલબ કોકે હે ને આમ કાઢી અને લઈ લીધી સમજ્યા બોલો આની ચોરી થાય હવે શું કરવું મારે ઘઉંની ઠેલીની ચોરી થઈ 2 પાલી ઘઉં હતા અંદર હજી પાણી આવે છે ઘરે તો હવે વહેલા સુઈ જાય એટલે વહેલા ઉઠી શકી ઓકે બાય બાય ગાઈસ